વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 6 નો અભ્યાસ કરીશું, જેનું નામ છે બ્રહ્માંડ. આ પ્રકરણની અંદર આપણે અવકાશ સંશોધન વિશે, બ્રહ્માંડ વિશે બદલાતા જે ખ્યાલ છે તેના વિશે, સૂર્યમંડળ, લઘુગ્રહો, ધૂમકેતુઓ, તારાઓ, નક્ષત્રો, રાત્રિનું આકાશ, આકાશગંગા વગેરેનો અભ્યાસ કરવાનો છે. તો અવકાશ સંશોધન એક ઝલક. આમાં આપણે અવકાશ સંશોધન ક્યારથી શરૂ થયું અને માનવીએ અવકાશ સંશોધન માટે કેમ રસ બતાવ્યો અને શા માટે અવકાશ સંશોધન સમયાંતરે થતા રહ્યા, કઈ રીતે થતા રહ્યા, એમાં કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે વગેરે અવકાશ સંશોધનમાં આપણે જોઈશું. ત્યારબાદ બ્રહ્માંડ વિશે બદલાતા ખ્યાલ, સૂર્યમંડળ, લઘુગ્રહો, ધૂમકેતુઓ, તારાઓ, નક્ષત્રો, રાત્રિ, આકાશ, આકાશગંગા અને અન્ય તારા વિશ્વો, બ્લેક હોલ અને પલ્સાર શું છે તેની સમજ મેળવીશું. અવકાશ સંશોધનનો ઇતિહાસ કેટલો જૂનો છે, અવકાશ સંશોધનનો ઇતિહાસ, વિવિધ પ્રકારના કૃત્રિમ ઉપગ્રહો અને તેમની કક્ષાઓ, કૃત્રિમ ઉપગ્રહોના ઉપયોગો અને ઇસરો જેને કહેવામાં આવે છે તે ISRO દ્વારા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને કહેવામાં આવે છે એના દ્વારા કરાયેલા કાર્યક્રમો. તો આ મુદ્દાઓનો આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે અને તેના વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા અવકાશ સંશોધન એક ઝલક વિશે આપણે માહિતી મેળવીએ. અવકાશ સંશોધન માટેના પહેલા વૈજ્ઞાનિકો જે અવલોકનોનું મૂળ છે એ છેક 17મી સદીમાં જાય છે, જ્યારે ગેલેલિયોએ તેના ટેલિસ્કોપ દ્વારા ગુરુના 4 વિશાળ ચંદ્રોની શોધ એટલે કે ઉપગ્રહોની શોધ, શુક્રની જુદી જુદી કળાની પુષ્ટિ કરી. હકીકતમાં 1940 સુધી નજીકના બ્રહ્માંડ અને સૂર્યમંડળ વિશેની લગભગ બધી જ માહિતી આવા પ્રકાશીય ઉપકરણો દ્વારા મેળવવામાં આવતી હતી. પરંતુ પ્રકાશીય ટેલિસ્કોપની કેટલીક ક્ષતિઓને કારણે, કેટલીક ખામી અથવા મર્યાદાને કારણે પાછળથી વિશાળ રેડિયો ટેલિસ્કોપની શોધ કરવામાં આવી અને તેમને પ્રસ્થાપિત કરવામાં આવ્યા. રેડિયો ટેલિસ્કોપ સામાન્ય રીતે માનવ વસ્તીથી દૂર એવા ઊંચા સ્થાન ઉપર ગોઠવવામાં આવે છે કે જેથી રેડિયો, ટીવી, રડાર વગેરેથી થતી જે વિદ્યુત ચુંબકીય ખલેલ છે, આપણે વિદ્યુત ચુંબકીય પ્રકરણની અંદર વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં ભણ્યા, તો એ વિદ્યુત ચુંબકીય ખલેલથી તેને બચાવી શકાય એટલા માટે આ રેડિયો ટેલિસ્કોપને સામાન્ય રીતે માનવ વસ્તીથી દૂર અને ઊંચા એવા સ્થાન પર ગોઠવવામાં આવે છે. રેડિયો ટેલિસ્કોપ પ્રકાશીય પ્રદૂષણ માટે અસંવેદનશીલ હોવાને કારણે પ્રકાશીય ટેલિસ્કોપ કરતા ચઢિયાતા છે. દાખલા તરીકે હર્બલ સ્પેસ ટેલિસ્કોપ દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી અને પારરક્ત દ્વારા આપણને બહોળા પ્રમાણમાં માહિતી પૂરી પાડે છે. વૈજ્ઞાનિકોએ અનુભવ્યું કે બ્રહ્માંડની જે શોધ અને તેના અસ્તિત્વથી જોડતી કડી સમજવા માટે ન્યુટ્રોન સ્ટાર, બ્લેક હોલ, સુપરનોવા વિશેની ઊંડી સમજ હોવી જરૂરી છે.
એટલે કોઈ પણ શાસ્ત્ર સમજવું હોય તો એના જુદા જુદા ઘટકોનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલે બ્રહ્માંડ વિશે જો ઊંડાણથી માહિતી મેળવવી હોય તો બ્લેક હોલ, સુપરનોવા અને ન્યુટ્રોન સ્ટાર વગેરેની ઊંડી સમજ હોવી જરૂરી છે. અને તેથી તેઓને ક્ષ-કિરણ ખગોળશાસ્ત્રની જરૂર પડી, જેમાં બ્રહ્માંડના અભ્યાસ માટે પણ ક્ષ-કિરણનો ઉપયોગ કરી શકાય. તો આ દ્રષ્ટિકોણથી સૌપ્રથમ રેડિયો ટેલિસ્કોપ, એક્સરે ટેલિસ્કોપ આઇન્સ્ટાઈને નાસા, જેનું નામ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે, એના દ્વારા 1978માં કક્ષામાં મૂકવામાં આવ્યો. તેનું જ ફરીથી નવું નામ ચંદ્રા કરીને 1999માં પ્રસ્થાપિત કરવામાં આવ્યો. ચંદ્રા એક્સરે વેધશાળા દૂરના તારા વિશ્વોના એક્સરે ફોટાઓ પણ મોકલી આપે છે. તો આ રીતે બ્રહ્માંડનો અભ્યાસ કરવામાં આવે છે. તો હવે જોઈએ, સૌથી પહેલો આપણો જે ટોપિક છે તે અવકાશ સંશોધન એક ઝલક. એટલે છેક 17મી સદીની શરૂઆતથી 17મી સદીથી અવકાશ સંશોધન થતા આવ્યા છે અને હવે અત્યારે રેડિયો ટેલિસ્કોપનો ઉપયોગ કરીને એક્સરે ફોટોગ્રાફી પણ મેળવવામાં આવે છે. શુક્રની જુદી જુદી કણાની પુષ્ટિ કરી અને ગુરુના જે 4 ચંદ્ર હતા તે ગેલેલિયોએ પોતાના ટેલિસ્કોપની મદદથી શોધી કાઢ્યા. 1940 સુધી નજીકના બ્રહ્માંડ વિશે અને સૂર્યમંડળ વિશેની માહિતી આવા ટેલિસ્કોપના ઉપયોગ દ્વારા જ મેળવવામાં આવતી હતી. પરંતુ આ પ્રકાશીય ટેલિસ્કોપની કેટલીક ક્ષતિઓને કારણે પાછળથી રેડિયો ટેલિસ્કોપની શોધ કરવામાં આવી અને રેડિયો ટેલિસ્કોપને પ્રસ્થાપિત કરવામાં આવ્યા. સામાન્ય રીતે આવા ટેલિસ્કોપને માનવ વસ્તીથી દૂર તેવા ઊંચા સ્થાન ઉપર ગોઠવવામાં આવે છે, જેથી રેડિયો, ટીવી વગેરેના જે વિદ્યુત ચુંબકીય તરંગો હોય એની ખલેલથી તેને બચાવી શકાય. અને આ ટેલિસ્કોપ પ્રકાશીય પ્રદૂષણ તેના પર અસર કરતું ન હોવાને કારણે જે પ્રકાશીય ટેલિસ્કોપ છે તેના કરતા ચડિયાતા છે. રેડિયો ટેલિસ્કોપ પર પ્રકાશીય પ્રદૂષણની અસર એટલે દ્રશ્ય પ્રકાશની કોઈ અસર થતી નથી. વૈજ્ઞાનિકોએ અનુભવ્યું કે બ્રહ્માંડની શોધ અને તેના અસ્તિત્વની જોડતી કડી વિશે માહિતી મેળવવા માટે જે ન્યુટ્રોન સ્ટાર છે, બ્લેક હોલ છે અને સુપરનોવા વિશેની ઊંડી સમજ હોવી જરૂરી છે. તેથી તેઓને ક્ષ-કિરણ ખગોળશાસ્ત્રની જરૂર પડી. આ દ્રષ્ટિકોણથી સૌપ્રથમ રેડિયો ટેલિસ્કોપ, એક્સરે ટેલિસ્કોપ અને આઇન્સ્ટાઈને નાસા દ્વારા 1978માં કક્ષામાં મૂકવામાં આવ્યો. આ દ્રષ્ટિકોણથી સૌપ્રથમ રેડિયો ટેલિસ્કોપ, એક્સરે ટેલિસ્કોપ, જેનું નામ હતું આઇન્સ્ટાઈન, એ આઇન્સ્ટાઈનને નાસા દ્વારા, જેનું નામ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા 1978માં કક્ષામાં મૂકવામાં આવ્યો. એટલે ગ્રહની આસપાસ કક્ષામાં તરતો મૂકવામાં આવ્યો અને ત્યારબાદ તેનું 1999માં ફરીથી નામ ચંદ્રા કરવામાં આવ્યું. બ્રહ્માંડની અંદર આ ચંદ્રા જે એક્સરે વેધશાળા છે, દૂરના તારા વિશ્વોના એક્સરે ફોટાઓ પણ મોકલે છે, જેનાથી એ ગ્રહો વિશેનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ.